અરે વીરા, સામેની નગરી દેખાય તે પિંગલગઢ છે. પિંગલગઢ ની અંદર પઢિયાર રાજા રાજ કરે છે વીરા. કેમ આને કેમ પાણી પાયું? એટલે પાણી તો મારા ઘીરે પીરું, મહેમાન ને પાણી પાયું? તે કાયમ ટીસી જાય તો આજ કેમ એને પાયું? વૈજાય વૈજાય રાઈડું દીકરી વૈજાય છાપા કૂતરી વૈજાને તરત ઓન ને ઓન લગન થઈ જાય તો સારું. તાત્કાલિક ક્યાંક સમૂહ લગનમાં ગોઠવી દેવું છે. સમજી જાઓ હા બોલો. મિત્રો, શ્રી માંડવરાય ઋષિ ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ કે જે મહેમાનો આવ્યા છે એમાં જયંતિભાઈ કપુરિયા ને જોરુભા ખાવડ સીલ આપી સ્વાગત કરે છે. તો જયંતિભાઈ કપુરિયા સ્ટેજ ઉપર આવે, અશોકભાઈ વઘાસિયા પણ સ્ટેજ ઉપર આવે, લાલજીભાઈ સોજિત્રા તે પણ સ્ટેજ ઉપર આવે, ગેલ મંડપ સર્વિસ તે પણ સ્ટેજ ઉપર આવે અને હસમુખભાઈ તે પણ સ્ટેજ ઉપર આવે. મારો બપલીઓ જયંતિભાઈ કપુરિયા, અશોકભાઈ વઘાસિયા, લાલજીભાઈ સોજિત્રા, ગેલ મંડપ સર્વિસવાળા તથા હસમુખભાઈ પાંચે મહાનુભવો એવા જયંતિભાઈનું સ્વાગત જોરુભા કરે છે. અને અશોકભાઈ વઘાસિયાનું સ્વાગત અતુલભાઈ પાંભર તથા લાલજીભાઈ સોજિત્રાનું સ્વાગત ભાવેશભાઈ તથા ગેલ મંડપ સર્વિસવાળા ભાઈનું સ્વાગત કાકડિયાભાઈ કરે છે. હસમુખભાઈનું સ્વાગત જિગ્નેશભાઈ ગજેરા કરે છે. જય માતાજી ભાઈ ને જય માતાજી. જય માથાની ભાઈ, જય માથાની. માથાની નહીં માતાજી. માતાજી હા જય માતાજી. થોડાક એટલે ગયો એ રાજમાં કરી માતાજી માતાજી નથી કરવું. શું છે તો આપણે કોણ અહીંયા? હું આ ભજીયા બનાવવાનો. કેમ? આપણે એનું કામ નથી. તમે કોણ છો? હું આ રાજનો પ્રધાન છો. પ્રધાન આ તો પ્રધાનજી ક્યુ નગર છે ને કોણ રાજા રાજ કરે? તે તમે આટલું બધું પૂછો. તમે કોણ છો? અમે તમારા દાદા છીએ. એ દાદા વાળીના દાદા દાદા તારા ઘરનો નગર ઠીકા ભેગો હા કાઢી નાખી બારો. અહીંયા દાદા કેટલા ગાયો છો? આ દાદા એટલે તમે જે દાદા માનો ને દાદા અમે નથી. જય અમે દાદા ખરા પણ ઘોર દાદા. ગોર દાદા. હા. ઓ માય ગોડ. ગોર દાદા ગોરાડી માના. હા હારું બાપા હારું. એ શું છે આમાં? લીલુડું નાળિયેર છે. લીલું સિપાળ. તો બાપુનું તો થઈ ગયેલું છે. આપણે બાપુનું નથી કરવા આવ્યા, તો બાપુના છોકરાનું કરવા આવ્યા. આપણે એને વરોધી ખમવાનું છે ભાઈ. ખમાઈની મહારાજને વાત કરો. પૂછવું જો હે? પૂછવું તો પડે જ ને. હા તો ઉપર પૂછી લો. પણ પૂછો તો કરે ક્યુ નગર છે ને કોણ રાજા રાજ કરે? હે? હા પૂછતો ભાઈઓ ભલે. વાંધો વાંધો. એ ઘડી કમા બાપુ ને ઘડી કમા. અરે કહો વીરા પ્રધાન. એ બાપુ કઈ નગર છે ને કોણ રાજા રાજ કરે છે? અરે પિંગલગઢ નગરી છે, રાજ પઢિયારના રાજ છે. જેવો તમારો હુકમ બાપુ. એ ગોર બાપા આ પિંગલગઢ નગર છે ને પઢિયા રાજા રાજ કરે છે એમ. આ તો મહારાજને વાત કરો કે તમને ગોળદેવ મળવા માંગે છે. એ બધું એક હારે કહી દીધું હોત તો એ કરે નો થાય ભાઈ. એમ નહીં. હે ગોર બાપા બોલો. બાયડી છોકરા છે કે? કાંઈ એવું પૂછે? તે તમે એટલું બધું પૂછવામાં એટલું ન પૂછી. વાત તમારી હાસી છે. બાયડી છોકરા છે? હા કેટલાક છે? એક હોય કઈ ડઝન નો હોય. હારું બાપા હારું. આમ તો બધા નરવાય છે ને. કોઈને કાંઈ વાંધો જ નથી. હે ગોર બાપા બધા શું કરે? બધા મજા કરે. હવે મજા જ કરે ને માયગું ખાવું મસીદે હું તમારે બીજું શું હોય? મજા કરે. મજા કરે. ઘણી કમા બાપુ ને ઘણી કમા. કહો પ્રધાનજી. કોઈ ગોર બાપા જણાવીને ના માંગે તમે કીધા અંદર આવવા દો. અરે વીરા પ્રધાન, રાજ ના હોય ને તો રાજી ખુશીથી આવવા દો. રૂખડિયા હોય ને તો શીખ આપી ત્યાંથી રવાના કરો. કાંઈ વાંધો નહીં બાપુ, જેવો તમારો હુકમ બાપુ. એ ગોર બાપા રાજના છો કે પછી કહુરિયા? તને ખહુરિયો લાગુ? લાગો છો તેવો બસ સ્ટેન્ડ કપડા બદલાઈને સીધા ભાગ્યા એવા. એવા નથી. તઈ રાજનો છો. રાજના છો હા. તો આવો ને રાજી ખુશીથી
બોલો આમ ધ્યાન રાખજો પાછા બાપુનો કાયદો બહુ કડક છે અરે મહારાજ પ્રણામ છે આપના ચરણોમાં આજ આપ આવ્યો ને અરે તમારા સડોમાં આપણા ઝપટિયાર પણ નમનું કરે છે આમ ક્યાંથી આવો છો કઈ તરફ જઈને આશો અને આય સુધી આવવાનું કારણ તો હશે ને ગુરુદેવ અરે મહારાજ પોકરણગઢ થી આવો છું પોકરણગઢના રાજા અજમલ એમની દીકરી સગુણાના શ્રીફળ દઈ અને આજ આપણા પુત્ર સાથે હું ઝીલવા આવ્યો છું મહારાજ અરે ગુરુદેવ શું બોલો છો એનું તમને જે ભાણ પણ નહીં હોય રાજા અજમલ સાથે આજ મારા 20 વર્ષના વેર છે એટલું નહીં તલવારની ધારે વેર આયલા આવે છે અરે વીરા પ્રધાન ગોળને ધક્કા મારી રાજની બહાર કાઢો કાઈ વાંધો નહીં અલે નિકાલ હલતો નથી શું ખાતા છે આ હું કીધું બાપુ ને હું કીધું આટલા બધા ગરમ કરી નાખ્યા આખો દી મારી માથે આમર ગરમ થાય છે હું કીધું કા થૂક ઉડે છે બીક ઈ જ છે બાકી તારી બીક મને નથી લાગતી એ થૂક નથી ઉડતું શેણામાં જ કહેવાય તમારે પોકરણગઢમાં કઈ વાંધો હાલે ભાઈ એ ગોરુબા પોકરણગઢનું નામ લેતા નકર કાનબાન બે કાપી નાખીશ પોકરણગઢમાં મારા બાબા આટી પેલા 20 વર્ષથી વેલા તલવારની થાય યુદ્ધ હાલે હા કેટલા વર્ષ થયા 20 વર્ષથી કેમ તારા કેટલા છે મારાથી 18 અને 20 વર્ષ થયા યુદ્ધ હાલે ચાલુ કેદી કર્યું એ તો બાપુને ખબર હોય ને મને શું ખબર આ તો હું બાપુને વૈદે સડી જાઉં હવે જો મને ખબર નથી નકર હું પોકરણગઢનું અહીંયા થોડો નામ લઉં હવે તમને ખબર હોય કે નો ખબર હોય મને કાંઈ ખબર નથી આ લીલું નારિયેળ રહ્યું ને હનુમાન દાદાની ડેરીએ વધેલી અને ઘર ભેગું થઈ જવાનું થાય છે નકર હવે ઓલો જાગ્યો એટલે હારા વાત હવે નહીં આ હનુમાન દાદાને વધેરવાનું નથી તો આ ઝીલાવાનું છે તો લાવો ઝીલ્યો આ રાજના કુંવરનું છે હુવરનું નથી હવે તમે વ્યા જાઓ હવે ઓલો જાગશે તો બેને ટાટિયા વગરના કરી નાખશે હો હવે ઈ જે થવું એ થાય મને હજી એકવાર જવા એ દે હવે તમે વ્યા જાઓ મારી તમે અહીંયા જાઓ તો મારી હવે નોકરી જાહે નોકરી વઈ જાય હા તને કાઢી મેં કે તે કાઢીને મગર મને શું કરે મારી ભેગો વયો છે તમારી ભેગું હું આખું ગાઈડ લોડ હું તો રહું એવું મારે નથી કરવું આવું હું મંગલમ મંગલમ ટેડીલી ફીડી જાય પણ ન ફાવે એ એવું કાઈ નહીં કરવું પડે મને જવા દે એ તમે હવે વ્યા જાઓ મને તમારી દિયા આવે છે વ્યા જાઓ તું ખોટી દયા ખામાં જવા દે એ મને હું તમારી નથી ખાતો તો કોની ખા એ ઘીરે ગોરાણી રાંડી જાહે એ મારું જે થવું એ થાય મને જવા દે તોય જાવું છે આ તોય જાવું આ તો જાવ ને મારા બાપનું શું જાય છે એટલે એવું લાગે તો આવજો તો ખરો આવીશ ને ઠીકાવા આવજે એવું લાગે તો અરે મહારાજ આપ વાત કરશો કે રાજા અજમલ સાથે 20 વર્ષના વેરજની બાજી આલે પણ મહારાજ હું તમારી બાજી બગાડવા નથી આવ્યો અને મહારાજ આજ જો લીવડા શ્રીફળ તમે સ્વીકાર ન કરો ને આજ બ્રહ્મત્યા કરુણાનો કલંક તમારી પિંગલગઢ નગરીને શિરે માટે મહારાજ વિચાર કરજો અરે ઉદેવ હજી તમે ભાન નહીં ભૂલી ગયા હોય ને વેર શેની જો વાત કરતા હોય ને તો શું એનો શિકાર કરું વાઘનો વ્યવહાર કરું અરે ઉડતા બંકી નીચે માડું આજ ભટિયાર મારું નામ છે માટે જો આજ કો ક્ષત્રિય દીકરો આવ્યો હોત ને તો ક્યારથી ધરતી મસ્તક સુદા કરી દીધા હોત અરે વીરા પ્રધાન અગોર દેવતા આમ નહીં માને મને રાજની અંદરથી આજે પુત્ર પ્રતાપને બોલાવો શું બાપુ આ ભામણથી બી ગયા આમ કરતા ટગર ટગર જોયા રાખે એ ભામણ શું છે હું કયો છો ફલાણું કરી નાખું ઢીકડું કરી નાખું કરો તો ખબર પડે હાલ્યો તો આ કોઈની હકી નો થાય કાચે કાચે ખીચડી કાઢી નાખે બારી કરો ને ખબર પડે બાપુ જાતે કેવા બાપુ જાય રજપૂત છે કેમ અને તમારી જાત કેવી મારી જાત કદાચ કજાત ને હા એ કજાત જો તમે ઠૂઠા લઈ લઈને રોડે સડી છે બાકી જાતવાન ને આવું કઈ છે જ નહીં આ ઠૂઠું નથી આ ખીચડી કાઢવાનું મશીન છે બાપુ એવું કીધું એને કીધું દીકરાને બોલાવો આ તો બોલાવો તો બાપુ કરતા ખારો છે એ થઈ રહે છે કે એનું બોલાવો એને તમારું કામ બહુ ઊંચું લાગે કરો ભાવો હા તમે કમેન્ટ પર લાગી દેવા હો તે હાલો બોલાવું દીકરાને હો બાપુનો મારો નહીં હાલો એ આજે બધાને બોલાવે ફટાફા આવજે રે એ આજે બધાને બોલાવે ફટાફા આવજે રે એ જરા દરબાર ને આપણે દરબાર બધા બોલાવે ફટાફા આવજે રે હાલ હાલ જાઓ જાઓ ચડે રે કોઠારી અંગે જમારો પેરા જાઓ જાઓ અથવા સિંહોરી તલવાર અથવા સિંહોરી તલવાર યાદ ચડે કોઠારી અંગે જમારો પેરા યાદ કે ગયા નગરી નો તો રાજ વીરે જાઓ જાઓ ઈ હોય
આવ્યા રાજના દરબારી આવ્યા રાજના દરબારી પ્રધાન બોલાવે પ્રતાપાલિયા રે અરે પ્રધાનજી અત્યારે રાજની અંદર બોલાવવાનું કરો શું તેને બોલાવવાનું કારણ ક્યાં ઉતાસો કોકણ કરતી કોઈ ગોળ બાપા આવીને બાપુને જેમ આવે એમ બોલે છે બાપુની સોટલી કીધો કરી નાખી છે એ મારે કાંઈ કામ નથી બાપુને પીડ્યું છે મારા આમાં હું ડોરા કાઢો હો બાપ દીકરો બે હરખા છે લે અરે પિતાશ્રી ના ધોરણમાં બેટા પ્રતાપના પ્રણામ અરે પિતાશ્રી અત્યારે બોલાવવાનું કારણ અરે હા પુત્ર પ્રતાપ રાજ વિશે બોલાવવાનું કારણ એક જ છે કે આજ ભોગલ ગઠ્ઠી ભૂદેવ આવ્યા છે રાજ અજમલ તેમની દીકરી સગુણાનું શ્રીફળ લઈ આવ્યા છે પણ શ્રીફળ તમારે સ્વીકારવાનું છે અરે નહીં પિતાશ્રી તો કદાપી નહીં બને કારણ કે પોકળ કરનાર રાજમલ સાથે 20 વર્ષથી વેર એટલું જ નહીં 22 વર્ષ ના બોલા મારા શ્રીફળ હું કદાપી નહીં સ્વીકારું અરે નહીં બેટા પ્રતાપ આટલો બધો ક્રોધ ના કરો પેલા આપણે દીકરી લઈશું અને પછી આપણે વેર લઈશું માટે હુકમ છે મારું શ્રીફળ સ્વીકારી લ્યો અરે જેવી પિતાશ્રી ની આજ્ઞા હે શું કીધું એવો તમારો હુકમ એમ જીલી લે મારો ભાઈ જીલી લે નગર પછી વારો નહીં આવે પૂછ અમુક ને પૂછ 52 થઈ ગયા બિચારાના હુક્કા લઈ નથી આવ્યા એટલે માની જા મારો ભાઈ માની જા જો હાલીવાસી પર તમે નહીં સ્વીકારો તો અહીંથી હવે સીધું બસ સ્ટેન્ડ જવાનું થશે અને જો બસ સ્ટેન્ડ જવાનું થશે સીધી હથકર પકડવાની થશે એટલે માની જા મારો ભાઈ સામેથી આવ્યા છે તો માની જા અહીંયા કેટલું જાડું થવું છે ખોરાક માપે લેતો જા મારો ભાઈ આ તો હતર કરશો શું છે જીજે હતર જીજે હતા ડાયરેક્ટ ગોધરા આ તો ન્યા શું છે અહીંયા નો જીલાત પછી નાતો જીલવું પડશે ને ઓનલી વન પીસ જીલવું પડે એટલે માની જા મારો ભાઈ માની જા આ તો પ્રધાનજી શું આ કોણ છે હે કોણ છે આ મ્યુનિસિપાલિટી ટ્રેક્ટર નો ડ્રાઈવર છે આપણે એને નથી તેડાવ્યો તો આપણે પ્રતાપને બોલાવ્યો પ્રતાપ તો આજ પ્રતાપ બાપુનો છે હે આ પ્રતાપ બાપુનો ઓનલી વન પીસ એક ને એક આ પ્રતાપ બાપુનો તું ધાને જૂઠા ટબી બાપુનો પ્રતાપ બાપુનો ઓનલી વન પીસ આઈ એમ ટીડી એટલે એટલે માની જા મારો ભાઈ શું કર બાપા હવે કઈ કેવું તે હું બાકી રાખ્યું આ તો પ્રધાનજી શું આને સુઈ નો કહેવાય મહારાજને વાત કરી દો શું હાલો આમ બોલો તો કાક તમે કયો ને જવાબ તો મારે દેવો કે ન દેવો તું કેટલો ઠેકીને અવાજ દે શું એમ કેસ વાસો હાલો વાંધો ના બાપુને વાત કરી ગયો હા તમારો દીકરો ગમી ગયો છે ઓ માય ગોડ દીકરો ગમી ગયો હા હે ગોરુબા હા તો તમને આ દીકરો ગમી ગયો તો આમાં શું વાંધો હશે એમાં હું વાંધો નથી ઈ મને કે નહીં હોળે હોળ કરાનો સૌ ઈ હોળે હોળ જ રોડે રખડતા હોય રોડે કાઈ નથી આ ગોદી ડેલીએ બેઠો હોય મહારાજને વાત કરો બાપુને પૂછવું પડશે પૂછવું તો પડે જ ને હવે પૂછવું તો પડે ને પ્રતાપ બાપુનો આપણો થોડો છે એ ઘડી કમા બાપુને ઘડી કમા અરે કહો વીરા પ્રધાન ગોળ બાપુને એવું કેવું છે આપણો દીકરો એને ગમી ગયો છે અરે પ્રધાનજી શું તો ગોરદેવને કહો કે સાથે લીલા નારિયેળ સિલાવતા જાય કાઈ વાંધો નહીં બાપુ જેવો તમારો હુકમ એ ગોળ બાપા જો અમારો દીકરો તમને ગમી ગયો હોય તો દીકરાને 20-25 લીંબુ પાઈ દ્યો લીંબુ ન હોય તઈ એ લીંબુ તારી વખતે રાખશું મારી વખતે ટપ ભરીને લેતા આવજો ને લીલુડા શ્રીફળ હોય લીંબુ ન હોય એમ હા તો સિલાઈ બાપા લે લે હાલ હાલ કા કેવું ના પાડતું નથી જીલવું હા બધે લઈ લીધું
કોઈ નો મૂકે લીડું આજ લીલો નાળિયેરા પાડતા તમે જ લો એ દિલો કાયો જમાને રે હાથ લીલુડા રે આજ લીલો નાળિયેરા પાડતા તમે જ લો હા ગોર બાપા એ દિયા જો ગોરા દેવના માના પાડતા મેરા જારે એના જટાય પિતા શ્રી નમાન લીલુડા રે આજ લીલો નાળિયેરા પાડતા અમે જ લો આજ લીલો નાળિયેરા પાડતા અમે જ લો બેહી જાઓ બાપા બેહી જાઓ એ ગોર બાપા ક્યાં ભાગ્યા આ તો પ્રધાનજી હા બાપા લીલુડા શ્રીફળ જિલ્લાવી દીધા છે જિલ્લા દીધા હા અને તમારી રીતે હવે જાન લઈને હાલ્યા આવજો હવે જાન લઈને હાલું નથી આવું આ બધી વિધિ કોણ કરતું જાહે ગામમાં ગોર નથી ગામમાં ગોળ છે પણ બધા ખહુરિયા છે મારે એને તેડો મૂકો તો જવાને એ વાત હશે હવે જો તમે આવ્યા છો ભેગા ભેગ અને હે ગોરુબા હું કેદુનો ગોર બાપા ગોતું છું માંડ મળ્યા હે ગોરુબા બોલો નહીં આ લીલું લાવ્યા આવું એક હુકલ બુકલ પીડ્યું કે આવું કઈ ભેગું લઈને ન રખડતા હોય હુકલ નથી નહીં તો બગડી ગયેલું એવું નથી તો ટોપરું થઈ ગયેલું એટલે તારે મૂળ ગમે એમાં લડી લેવું એ પાકું ને ભાઈ આપણે તો ગમે એવું હાલે હળી ગયેલું હાલે એવું નથી અને જો તમારી આગળ હાવ ન હોય ઇનકેસ એવું નથી આપણે હારું હાલે આપણે તો આવું લંગડું હાલે તું જાને જૂઠા આવું એક લંગડું બંગડું પીડ્યું એવું નથી પણ તમારા ભાગમાં હશે ને વિશે તો થઈ રહે તો મારું થઈ ગયું બાપા જો ગોરુપા બોલો હવે આ વાત આપણે પછી લઈશું હા. હવે પેલા સારામાં સારા વિઘ્ન વગેરેના મુહૂર્ત જોતા જાવ ને અસલ તમારું કામ બહુ બધે વખાણે હો અરે કાલાવડમાં તો બહુ વાતું કરે તમારી બોલો હા લે સરસ કામ છે તમારું લે જોઈ નાખો વગર ટીપણે જોઈ નાખો બોલ મુહૂર્ત વગર ટીપણે તારે આ મુહૂર્ત જોવે આજ પેલા રે પનારી ગોર દે હેરવે એ પેલે પાડેલ નાડિયા રે ના હોય પેલા રે પાને રે પાછક બેસી જો રે એ ગોરબાપા તો બીજા પાના ફેરવો લગન તો મારા હાથે જોશે બાપો એ
ત્રીજા પાના લગ્ન આવી ગયા છે હા. સોમ કહેતા સગુણાબેન અને પૂનમ કહેતા પ્રતાપરાય ઓ માય ગોડ, લગ્ન બહુ સારા આવી ગયા. એમાં ઓ માય ગોડ તો આવે જ ને. જો કરો બાપા, મહારાજને વાત નથી કરવી બાપુને ન પૂછવાનું, બાપુનું કામ દીકાનું અડધું આપણે સોંપી દીધું હોય. એવું છે હવે જો બોલો દેવી દેવતાને કંકોત્રી લખવાની છે. છે દેવી દેવતા ત્યાં બેઠા કે ના તમારા છે? એટલા બધા ખતરનાક અગરબત્તી એવી મેકી છે ભાઈ ત્રણ દી સુધી જગે તો ન ઠરે. જો કરો બા, દેવી દેવતાને કંકોત્રી લખતા જાઓ, બીજું કાંઈ હારે હારે ગણપતિ બેહારતા જાઓ, બીજું કાંઈ અને ગણપતિ નો બેહે તો હારે ફેવિકિક મારતા જાઓ, પણ ગણપતિ બેહારતા જાઓ. બરોબર? એટલે જ અહીં ટકતા નહીં તેમ કે અને અમારે બેહારવા પડે. છેલ્લો પ્રસંગ છે બાપા અમારે. એક ફીલ્ડું વાર દો બાપા. છેલ્લો પ્રસંગમાં ખર્ચો કરી નાખો. એક સરસાટીને લખવી કંકોતારે એ લખવી કઈ ધોળા કારુણ નામ ગણપતિ દાદાને મોતારવા એ પઢિયાર ઘેરે પ્રતાપરાઈ ના લગનમાં વેલેરા આવાજો એ આવજો આવાજો કઈ પૂનમ ને સોમવાર લગનમાં વેલેરા આવાજો એ કંકુ સાટીને લખવી કંકોતારે એ લખવી કઈ માટો લગેરા માન નામ થોડી કર માવડીને નો તારવા એ પઢિયાર ઘેરે પ્રતાપરાઈ ના લગનમાં વેલેરા આવાજો એ આવજો આવાજો કઈ પૂનમ ને સોમવાર લગનમાં વેલેરા આવાજો એ પરાથમ શ્રી ગણેશ બેસારો હે મારા ગણેશ સુધારા એ પરાથમ શ્રી ગણેશ બેસારો હે મારા ગણેશ સુધારા એ ગણેશ સુનારાની ઓટી પાડાયા એ પરાથમ શ્રી ગણેશ બેસારો હે મારા ગણેશ સુધારા પરાથમ શ્રી ગણેશ બેસારો હે મારા ગણેશ સુધારો શ્રી ગણેશ શું કરો બાપા? તમારા કામ બધા પતી ગયા છે બધું પતી ગયું? હવે કઈ પતાવવું હોય તો કયો હવે મને પતાવી દો. તું પતી ગયેલો છો તને પતાવીને એક કરું પતેલા હું પતા. આ બધું ભરી દો. બાપુને પૂછી લો. બાપુને પૂછી લો. એ ગણેશ
ઘડી કબા બાપુને ઘડી કબા અરે કહો વીરા પ્રધાન. ગોર બાપા એવું કહેતા કે બધા કામ પતી ગયા હવે કામ પતાવવાનું હોય તો કયો અરે વીરા પ્રધાન, હા બાપુ. તો ગોરદેવને કહીજો શું? કે પટિયાર કુળ બહુ મોટું છે, પણ સાંજ પર સાડડી આવી છે, માટે ઉતારાની પૂરી તૈયારી રાખે. કાંઈ વાંધો નહીં બાપુ, જેવો તમારો હુકમ હમણાં કહી દઉં. હાલો બાપ દીકરો બે દાટી બાટી કરાઈને કમ્પ્લીટ થઈ જાવ, હમણાં આવું જ છું. એક બે ખટારા બાંધતો હોઉં નકરા બધાને ભરસ્યું છે એમાં. એ ગોર બાપા, હા બોલો. બાપુએ કીધું છે કે પિંગલગઢ નગરી બહુ મોટી છે, જાડે જાડે આવજો, ઉતારાની પૂરી તૈયારી રાખજો અને મારો ઉતારો નોખો રાખજો. આઈ હારું ન્યા આવીને કોકના માર ખા એમ કરતા નોખો હારો. કોઈને હોબામાં ન ખાવું, તો? મને કોઈને સેટિંગ ન આવે. આ તે આમે તું એવો છો તારી યાર કોઈ સેટિંગ ન આવે. હું એકલો જ હારો. અને જો ગોર બાપા, હા બોલો. એ બધું કરી નાખજો અને પછી આપણે વૈષ્ણવ ઓલી વાત થઈ ને એ ભૂલી ન જતા. કઈ વાત? આવું તો બતાવજો. એટલે કઈ વાત? ઠીક, હા હા હા. ન્યા આવ્યું ને? હે બતાવશો? જાનમાં તો આવ્યું છો ને? દેખાડશો? સેવું એ તો વરની મર તો તું જઈશો. હું જ પહેલા જ હોય ને. આ તે વાંધો નહીં, જો તમારે લાયક હશે ને તો હું તમને ભટકાવે. નકર નકર પોકરણગઢ થી એક વાસડો લેતા જજો. વાસણાને હું મારે લીલ પાવા છે. પણ બીજું તારું કરવું હું. ના ના હો ભાગમાં છે થઈ જા. આ વાંધો ને હાલો. આજે હરખે ને બંને બોલ્યો હાલ એ જામા પોકરણગઢ મોજા, જામા પોકરણગઢ મોજા એ હરખે બંને બોલ્યો હાલ અરે વધારો બધાયો, મને એ કહો કે બેનબા સગુણાનું લીલુડું શ્રીફળ આપ ક્યાં જિલાવીને આવ્યા છો? અરે મહારાજ, દેશ ફેરો પ્રદેશ ફેરો, જ્યાં રજવાડા હરાવે ત્યાં રાજપૂતોના કાંઈ ઠેકાણા ન હોય. માટે મહારાજ, આજ પિંગલગઢ જેવી નગરી છે, રાજા પટિયાર રાજ કરે, એમના પુત્ર પ્રતાપ સાથે આજ બેન સગુણાનો શ્રીફળ સ્વીકાર કરાવીને આવ્યો છું મહારાજ. અરે ગુરુદેવ, મેં તમને જતી વેળાએ પણ કહ્યું હતું કે દેશ જાજો પરદેશ જાજો, એક પિંગલગઢ નહીં જતા, છતાં પણ પિંગલગઢ જવાનું કારણ? અરે મહારાજ, જાણો છું કે વિધિના લેખમાં કોઈ મેખ નથી મારી શકતું, પણ મહારાજ જેમની સાથે વેરઝેરની બાજી હતી તમારી બાજીને સુધારી અને વેરીમાંથી વેવાઈ બનાવીને આવ્યો છું મહારાજ. હા ગુરુદેવ, વેરઝેરની બાજી સુધારી વેરીમાંથી વેવાય બનાવીને આવ્યો હોય તો આગળની કોઈ વાત કરો. આ મહારાજ સાથોસાથ લગ્નના મુહૂર્ત પણ લેતો આવ્યો. સોમ કહેતા સગુણાબેન અને પૂનમ કહેતા પ્રતાપરાય. હા ગુરુદેવ, લગ્નના મુહૂર્ત તો બહુ ઘડિયા લઈને આવ્યા છો, માટે ચાલો આપણે માંડવડા રોપી દઈએ. ભલે મહારાજ. એ લગ્નનો માંડવડો હે રૂપોને રાત રઢિયાળે એ બેની બાન માંડવડે કાઈ સરખી સૈયાર હોય, લાડકીનો મંડપ તારો રોપિયો. એ લગ્નનો માંડવો રંગોને રાત રઢિયાળે. એ બેન બાન માંડવડે કાંઈ પિતાય જમાલ હોય, દીકરીનો મંડપ રોપિયો.
તૈયારી કરો. ભલે ગુરુદેવ. હા. हेवा मोले रे हे पधारो ए तुमे ए पिंगल गडना सुबा हे मारे मोले पधारो
ગોતા તાવ હાડા તમે નીકળ્યા ફેશન વાળા યુગાડે બાપે આવ્યા તમે જાન જોડી આવ્યા હે વેવાણ નીકળા ફેશન વાળા યુગાડે માથે આયલા એમ જાન જોડી આયલા ઓઠે કરીએ લાલી એ અમે હોઠે કરેલી લાલી એ મારી વેવાણ વગાડે તાલી અમે જાન જોડી આવ્યા ઓ ગાડે માથે મારા વાડીમાં વાયવો રચકો વળી ગયો વાકો વેવાણનો કોલર પાકો યુગાડે બાપે આવ્યા તમે જાન જોડી હે પેલા ઝાડવે બેઠી ચકલી હે મારી વેવાણ લાગે નકલી યુગાડે માથે આવ્યા તમે જાન જોડી આવ્યા સુગડે મીંડે સાલી ये मारा वेवण ना खीसा खाली એવું ઘાડે માથે આવ્યા હવે જાન જોડી મારા વેવાય પેરા મોજા આયના કેવા ગંધાય છે મોજા હવે કયો બીજા બદલાવી આવે પછી ઉઘાડ પગે આવે મારા વેવાય પેરા મોજા વેવાડ ને સડી ગયા મોજા યુગાડે માથે આવ્યા તમે જાન જોડી એ સાંભળ સાવરિયા રણદલના બૈલા મારિયા કણિયુંમાં વસનારો મારા કાળજડાની કોર 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 રે સાવરિયા મૈયા રે
વરરાજાની માને જય શ્રી કૃષ્ણ વેવાણ. એ કન્યાની માને જય શ્રી કૃષ્ણ. લો વેવાણ, આમ ખોટું પાડો તમારું. કેમ છો વેવાણ? લે વેવાણ, હારું હોય તો જ જાન લઈને આવી હોય, નકર તો ઘીરે ખાટલામાં બાટલા નો સડતા હોત. ના ના વેવાણ, તમને પણ આવવામાં કઈ તકલીફ તો નથી પડી ને? અને નહીં તકલીફ પડી હોય તો તમારો હું ટાટિયો વાટી લેવો. એ વાતે સાચી વેવાણ, પણ અમારી ફરજમાં આવે તમને પૂછવું પડે. આ તમ તારે પૈસા રાખો. હા તો વેવાણ, આ જાનમાં મહેમાન નવા નવા આવ્યા એ કોણ છે આ? લે આને નો વળખી? ના વેવાણ, આ મારી દેરાણી ફરીદા. તમારા દેરાણી છે? આ તો તમારા સગાઈ લઈને તમે આવ્યા ને ત્યારે જોયા નહોતા ને એટલે પૂછવું પડ્યું વેવાણ. હે સગાઈમાં નહોતા જોયા ને સગાઈમાં ક્યાંથી દેખાય? દેરે ધોકાવી હતી, રિહાઈન બેઠી હતી. એવું છે? હાથી વેવાણ, જય શ્રી કૃષ્ણ વેવાણ. તમને જય શ્રી કૃષ્ણ. એટલે લ્યો વેવાણ, હવે જલ્દી ઉતાવળ રાખો. મારે મારો દીકરો પહેલી વાર જ પરણે. કા બટુ? આખી ગામને દે દેવાય પૈણતા હશે કા? બધાને પહેલી વાર જ પૈણા. હવે વેવાણ ફટાફટ ઉતાવળ રાખો. હે મેં તો લીધી રે કંકાવટી હાથમાં, એવું તો હા હું તો એવું તો હાલી રે રાયબર પોખરા. એ
આજના દિવસમાં કોઈને પણ અમારાથી કાંઈ કહેવાય જાય તો અમારા બાપલીઓ ખોટું ન લગાડતા. કારણ કે ગ્રાઉન્ડ ઘણું મોટું હતું પણ આજ આપણને ટૂંકું લાગે છે. આ વાત નહીં એમ થયું કે આ સ્ટેજ ઉપર અમે તો નાના નાના મકોડા દેખાવું પણ આમાં સ્ટેજ અત્યારે ટૂંકું લાગે. લ્યો એટલે મહેરબાની કરી મારા વાલા મિત્રો છો, ઢોલરાના સેવકો છો, આજ તમારે એમને સાથ અને સહકાર આપવો પડે. શું કામ કે આટલા સ્ટેજની અંદર કલાકાર રમી ન શકે. એટલા માટે બેઠેલા બધા મિત્રોને વિનંતી હાથ જોડીને કહું છું, મારા બાપલીઓ નીચે બેસી જાઓ. ફક્ત જે કઈ આ ગ્રુપના સ્વયંસેવક છે બે ભાઈઓ બેસો, કારણ કે પૈસા જે ઉડે છે એટલા માટે. બાકી બધા મારા બાપલીઓ સ્ટેજ ઉપરથી નીચે ઉતરી જાઓ, કારણ કે ન કહેવાય પણ આજ મારે છતાંય કહેવું પડે, કારણ કે કલાકારો કોઈ છૂટથી રમી ન શકતા હોય એમાં. હાલ મારા બાપલીઓ ઘડીક વાર બધા નીચે બેસી જાઓ, કારણ કે હું હમણાં લગ્ન પૂરા થાય એટલે હું નીચે ઉતરી જવાનો છું. ખોટું કોઈ લગાડતા નહીં મારા બાપલીઓ, કારણ કે જે કાંઈ દુઃખ લાગે તો અમને ભેગું આપી દેજો. એકાદો બેહો અને હું એમ તો વીણાવીશ તમને ભેગો, તમે એકાદા જ બેહજો. હાલો તોરણિયા ગામથી વધારેલ અમારા માનવંતા મહેમાન પ્રદીપસિંહ જાડેજા, નિલેશભાઈ કાપડિયા, આમણી કમર મોકલ્યું સામે ખુરશીમાં જગ્યા છે અને ભાઈ પણ એક તો બોલો, એક તો બોલો. મિત્રો પેલા એક સરસ મજાની જાહેરાત કરી દઉં કે આપ સૌના કાન સુધી પહોંચાડનાર અમારું જાજરમાન સાઉન્ડ રાજકોટની અંદર નહીં, તારે ગામડે ગામડે મોટા આર્ટિસ્ટો ભેગું પણ આ સાઉન્ડ વાગી ચૂક્યું છે. એવું અમારું રામદેવ સાઉન્ડ, રિંકલભાઈ પટેલ તથા અમારે રવિભાઈ પેડ, જેમના સાથ અને સહકારે આજ અમારું રામદેવડા રામમડાળ એક હાથે મિત્રો તાલી નો પડે. સાજિંદાનો સાથ હોય, સાઉન્ડનો સાથ હોય અને ભેગો કલાકારોનો સાથ હોય ને રામદેવજી મહારાજની દયા હોય તો ઉજળું નામ બને મારો બાપ. હા, એટલા માટે બધા મિત્રોના સાથ અને સહકારથી તારે અમારું મંડળ બાપાની દયાથી ઉચકી રહ્યું છે. એવું અમારું રામદેવ સાઉન્ડ અહીંયા હાજર છે. અમારા સાજિંદા મિત્રોની માલિકો કહી દો, અમારે અજય બાપુની માવત ઉકરડા તથા અમારું ઘરેણું કહેવાય મારો બાપ. અમારો દિનેશભાઈ ઓર્ગન માસ્ટર તથા અમારા હૃદયના બે ભાગ કરી નાખે મારો બાપ, કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્રની ધરતી પર જેનું ગુંજતું નામ એવું રવિ પેડ, અમારો કાનો ગાગર. માયાભાઈ ઘણી વાર કહે કે શીખાય બધું શીખાય, મજીરા વગાડતા શીખાય નહીં. જોવા જાય કેવું કાનો મજીરા વગાડે એટલે પણ એની કળા છે મિત્રો. એટલા માટે આપણે બેન દીકરીના લગ્નને આગળનો દોર આપી. એક અમારો મોબાઈલ ખોવાઈ ગયો, કોઈને જઈડો હોય તો આપી જાય. મિત્રો કેવાની વાત ઈ છે, મારવાડની ધરતી ઉપર તુવડા કુળના રાજવી રાજા અજમલ પોતાની દીકરીને માથે હાથ મૂકીને કહે છે, બેટા આ દીકરી એક વાલનો દરિયો કહેવાય છે, દીકરી એક કાળજાનો કટકો કહેવાય. બેટા આજ તને દેવામાં કોઈ જાતની ઉણપ રાખી નથી. બેટા તારી આંખમાં શેના આંસુ આવે છે? ગણપતિની સ્થાપના પાસે દીકરી રડતી રડતી કહે છે, બાપુજી મારા કરિયાવરની માલિકો મહાભારતનો ગ્રંથ તો જરૂર મૂક્યો છે, રામાયણનો ગ્રંથ જરૂર મૂક્યો છે, બાપુજી મારા કરિયાવરની માલિકો મૂક્યું ન હોય તો મૂકી દેજો, ઝેરનો કૂપો મૂકજો જરૂર. કારણ
કે આજ પરમાત્માને મારે ઠપકો આપવો છે કે હે નોધારાના આધાર આજ કદાચ પછીતની માલિકો ખાડો પડ્યો હોય તો બુરાય છે મારા નાથ, પણ આજ મારા અને મારા બાપના જીવનની માલિકો ખાડો છે, કારણ કે મારે મારી જાય ભાઈ નથી, મારે એક સવતલનો હમનાર રાખડીનો બાંધનાર મારી જાય ભાઈ નથી. પ્રભાતમાં લાજ માટે દીકરીને ગાયની ઉપમા આપી છે મિત્રો, કે દીકરીને ગાય દોરે ત્યાં જાય. આજ ભાઈ વિનાની બેનના લગ્ન થતા હોય કે કદાચ રસ્તાની માલિકો જેનો કોઈ ધણી ન હોય, જેને એક એક ઘાસના ટુકડા હાટું વલખા મારવા પડતા હોય એવી ગવતરી ગાય જો જીવનની માલિકો કદાચ મનખાઓ દેહ મળ્યો હોય ને મારો બાપ લ્યો તો બે જીવની એવી સેવાયું કરજો કે કોઈ પણ દીકરીને મારી જાય ભાઈ નો હેના ભાઈ બનજો બાપા. અને કદાચ કોઈ ગાય એવી હોય તે ગાયને મારો બાપ કોઈ સારી એવી ગૌશાળાની માલિકો જઈ અને પરમાત્માના ભરોસે એને છોડજો કે હે નોધારાના આધાર આના રખોપા કરજે મારા બાપ. દીકરી સગુણા તે દે પકરણગઢના ઠકરાણો માતા મેઢલને કહે છે કે માં આજ પકરણગઢના ઝાડવાની માથે આંબલી પીપળી રમતી આ તારી નાનકડી સગુણા એક એક પાનને જવાબ દેતી, આજ મારી સાસરવેલનો શું જવાબ આપીશ? સોનાના હિંડોરે હિચકનારી તારી સગુણાને આજ નરાય પણ દીકરી સગુણા પોતાનું જીવન પોતાનું બચપન યાદ કરે છે. માડી આવી પોકરણ રે એ ગઢની રે માડી મારે લીલી રે વનરા પોકરણ રે ગઢની રે માડી મારે લીલી રે વનરાયા એવો મારે માતાજીના એવા મારા પિતાજીના જબરાએ પોકરણ દીકરીને માથે હાથ મૂકી છે બેટા આજ રોઈને ન રોવો મારી એ લાડકી રે એ આવો રોઈને આજ રોઈને ન રોવો મારી એ દીકરી રે રોવે તારી માતા દિલ રે આજ કરા રે નીરે માતા દીકરી રે આજ કુવા રે કાને રે આવી એક કોર
વારે એક તેરે માડી એક પુરાણી રે વીરા વિનર જયાનો બે વીરા વિનર રજની આવી એક બેના आज कुवार काटे रे मणि एक कोरणी वीरा वीरा रजड़े लजकिया आज पोकराण रे गणनी रे माता दिल्ली रे वनराज आज पोकराण रे गणनी रे माता दिल्ली आज दिल्ली रे દીકરી સગુણા રડતા રડતા માસને તારી કે પોકરાણ ગઢના વનરાયને છોડવી બા મને આજે ગમતી નથી અને કદાચ માસને તારે દીકરી સગુણા એમ કે કદાચ તને તારું ભોરું પારે એવું યાદ આવે ને માં તો પોકરાણ ગઢના ઝરૂકામાં જઈ અને પિંગલ ગઢ હામુ નજરો કરી અને ઉડતા પંખીડાને એટલું કહેજે કે મારો સંદેશો મારી સગુડાને દેજે મારા બાપ કારણ કે મારે માડી જાયો વહાય નથી નકર મારો જને તો મારો જવતલીઓ બેન ની સંભાળ લેવા આવત આવી અત્યારે ઘટના મિત્રો એક દીકરીના અને ગાયના પ્રસંગની છે ઘણું તમે આપ્યું છે અને ઘણું તમે આપવાના છો આજે ગાય અને દીકરીનો પ્રેમ જો આત્માની માલિકો હોય તો દીકરીના 4 મંગલ ખાલી નો જવા દે તમારો બાપ લ્યો અને કદાચ દીકરીની એક કંકોત્રી જો કદાચ ઘરના આંગણે આવી હોય તો આખું ઘર આપણે દીકરીના લગ્નની અંદર હરખથી તૈયાર થઈને રહેતા હોય પણ તેને ભાઈ નો હોય એની કંકોત્રી કોણ દેવા જાય મિત્રો બેન ને માડી જાય ભાઈ નથી એટલા માટે અહીંથી દીકરી સગુણાની કંકોત્રી રૂપી જોલી રવાના થઈ છે એક એક માથા પાસે આ જોલી આવવાની છે આજે અમે રામદેવડા મંડળ તમને એટલું કહી છે મિત્રો કે દિલની અંદર દયા હોય દિલની અંદર દીકરીની લાગણી હોય તો જ હાથ ગણું કરાવજો નકર મીઠપના મીઠણા લેજો કારણ કે આ તો માડી જાય આ ભાઈ નથી એની કંકોત્રી છે મારો બાપલીઓ એટલા માટે આ જોલી ભાઈઓ બહેનોમાં ફરવાની છે ફૂલને ફૂલની પાખડી મારો બાપલીઓ રહેજો જય રામાપીર જય અલગધણી એ પેલા પેલા એ મંગળિયા રે વરતા શોભા ગણારી ગાય એ પેલે મંગળ રે 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 પેલે મંગળ શે નંદલાલ દેવા શોભા ગણારી ગાય ये पहले मंगल रे 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 पहले मंगल सोनलदान देवा शोभा गणे रिंगवाय ये दान देशे रे 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 दान देशे ऊपर गधनारे अजमलराय शोभा गणे रिंगवाय ये बीजा बीजा ओ बीजा बीजा ये बीजा बीजा बकड़िया रे वरता शोभा गणे रिंगवाय
ભૂમિના દાન લેવાય શોભા ગણે રે ગણાય એ દાન લેશે ઓ દાન લેશે વડિયાળના કુંવર પર પબરાય બીજા બંગાળા પૂરા થાય વચનનો જાય રામ સિયા રામ જય જય રામ રામ સિયા રામ જય જય રામ મંગલ ભાવના મંગલહારી પ્રભુ સુધા સદાતા આધારની મારી એ જય 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 ગિરિવર કિશોરી જય મહેશ મુખ ચંદ્ર કિશોરી अच्युतं केशवं कृष्णदामोदरं अच्युतं केशवं कृष्णदामोदरं रामनारायणं जानकीवल्लभं रामनारायणं जानकीवल्लभं कौन कहते हैं भगवान आते नहीं कौन